મિત્રો આ અનુભવ મંગળ શનિ દરમિયાન થાય ને તો સમજી લેવાનું દાદાની હાજરી તમારી સાથે છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા દાદા ભાઈ આપણા, એમની દયા, કૃપા, પ્રેમ, કરુણા કઈ રીતે વરસે અને વિશેષ કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય એનો ઉપાય પણ કહેવો છે. સાથે સાથે 6 સંકેત કે એ મહત્વના સંકેત કે જેનાથી ખ્યાલ આવે કે દાદાનો હાથ આપણી ઉપર છે, દાદાની હાજરી આપણા ઘર પરિવારના સભ્યોની સાથે રહેલી છે. મિત્રો, મેં આઈ થિંક 3 કે 4 મહિના પહેલા એક વિડીયો મૂકેલો હતો દાદાના 10 સંકેત વિશે, જેમાં ઘણા બધા ભાઈઓએ પ્રેમ આપ્યો અને ઘણી બધી કમેન્ટ્સ પણ હતી. પણ મિત્રો, ઘણા લોકોએ એ પણ પૂછ્યું હતું કે તમે કરણભાઈ ફરીથી જાઓ જ્યારે સાધુ સંતોના દર્શન માટે, ત્યારે બીજા સંકેત વિશે જાણકારી લેતા આવજો. તો મિત્રો, એ જ જાણકારી લીધી છે અને તમારા સુધી પહોંચાડવાની છે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલા કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો, જેથી બધા સુધી જાણકારી પહોંચે. દરરોજ નવા વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, દાદાના સંકેત એક અનુભવ રૂપી કહેવાય, બરોબર છે? તમને જે અનુભવ થાય, જેમ કે મેં અગાઉ પણ કીધું ને કે જેને ફળ ખાધું હોય એને ખબર હોય ખાટું છે કે મીઠું છે, એવી રીતે જેને તપસ્યા, સાધના, નામ જપ આ બધું કરેલું હોય ને એને ખ્યાલ હોય મિત્રો. તો એવી જ રીતે આ જે સંકેત છે તમારી સાથે થઈ ગયા હશે ને તો તમને મોજ આવશે, અને ન થયા હોય તો દાદાને પ્રાર્થના કરજો કે જરૂરથી દાદા અમને અનુભૂતિ કરાવો, આશીર્વાદ રૂપે, બરોબર છે? તો મિત્રો, પહેલો અનુભવ જે છે તો કે મંગળ રેખા સાફ દેખાવી. આ સંકેત પણ મેં અગાઉ ઘણા ટાઈમ પહેલા કીધેલો છે, કદાચ કોઈને યાદ ન હોય તો મિત્રો, મંગળ રેખા એટલે શું? તો કે આ મારો લેફ્ટ હેન્ડ છે, ડાબો હાથ છે. હવે મિત્રો, આ જે રેખા છે, અહીંયાથી જે રેખા છે, જે આ રેખા, બરોબર છે, જે ઢાળ રૂપી રેખા કહેવાય, એ તમારા જમણા હાથની જે રેખા સાફ દેખાય છે, જોઈ લ્યો. તો મિત્રો, સમજવું કે દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત કરેલી છે અને દાદા હજી પણ હાજરા હજુર એમને આશીર્વાદ આપતા રહે છે. આ એક જોરદાર અને કહેવાય ને કે વિશેષ અનુભવ છે ભાઈ. મિત્રો, ત્યારબાદની વાત કરીએ બીજા અનુભવ વિશે. તો સૂતી વખતે સ્વપ્નમાં હનુમાન દાદાના દર્શન થવા. સ્વપ્નમાં હનુમાન દાદાના દર્શન, પ્રભુ શ્રી રામ દાદાના દર્શન, અથવા તો સ્વપ્નમાં વાનરનું દેખાવું, આ પણ શુભ સંકેત માનવામાં આવે છે કે દાદાની કૃપા આપણા ઉપર હાજરા હજુર, કહેવાય ને કે દાદા મોજ જ કરાવે છે ભાઈ. હા, ત્યારબાદ મિત્રો, ત્રીજા સંકેત વિશે વાત કરીએ. તો ત્રીજો સંકેત જે છે કે મનમાં રામ રામ નામ આવવું. તમારે મિત્રો બોલવું નથી, તમને બોલવાની ઈચ્છા પણ નથી, તેમ છતાં રામ 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 બસ હાલતા ચાલતા એક ઈચ્છા અંદરથી અનુભૂતિ થાય ને કે ભાઈ હવે રામ રામ રામ, બસ નામ જપ જ કરવું છે, બીજું કાંઈ નહીં ભાઈ. કર્મ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, સાથે સાથે રામ 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 રામ, એક ભક્તિમય જીવન ભાઈ. હા મિત્રો, એવું જ્યારે લાગે તો પણ સમજી લેવું કે હા, હનુમાન દાદાની વિશેષ કૃપા અને હાજરી આપણી સાથે છે ભાઈ. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, નિર્ભય જીવન, એક નિડરતા આપોઆપ તમારી અંદર આવી જાય એવું જ્યારે લાગે. એટલે કે જો વગર વાકે કોઈને મારવું કે બાજવું કે હિંસા કરવી, એવું હું કહેવા નથી માંગતો, પણ એક નિડરતા, એક નિર્ભયતા એવી આવી જાય ને ભાઈ જીવનમાં કે હા, મને કાંઈ બીક નથી ભાઈ, હું સાચો છું કે હું સાચી છું, બરોબર છે? ખોટું બીવાનું કે ડરવાની ક્યાંય જરૂર છે નહીં. બસ આવું લાગે ને તો સમજી લેવાનું દાદાની કૃપા વિશેષ આપણા ઉપર રહેલી છે. ત્યારબાદની વાત કરીએ તો મંગળવાર અને શનિવાર દરમિયાન ખાસ અનુભવ થવો. હવે મિત્રો, મંગળવાર અને શનિવાર દરમિયાન ખાસ અનુભવ એટલે કે શું? તો કે તમને મંગળવારના દિવસે વાનર દેખાય, અથવા તો શનિવારના દિવસે વાનરના દર્શન થાય તો પણ શુભ મનાય. અથવા તો મંગળવાર અને શનિવાર તમે જ્યારે દાદાના દર્શન માટે જાઓ અને કહેવાય કે આંખમાંથી એક આંસુ નીકળી જાય ભાઈ, ખબર નહીં, એક પ્રેમના, ખુશીના, ભાવના આંસુ, દાદાની સામે જોઈને ખાલી માત્ર દર્શન માત્રથી આંસુ નીકળી જાય ને ભાઈ, મિત્રો સમજી લેવું દાદાની એટલી કૃપા કહેવાય. એક શરીરમાં છે ને ભાઈ, એક આમ આનંદની અનુભૂતિ, એમ બસ દાદાને જોઈ એમ જ રાખે, દાદા સામે બેઠો રહું, દાદાને જોયા રાખું.
મિત્રો આ અનુભવ મંગળ શનિ દરમિયાન થાય ને તો સમજી લેવાનું દાદાની હાજરી તમારી સાથે છે. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો તમે જે કાંઈ પણ કાર્ય કરો છો, બરોબર છે, તમારે બિઝનેસ છે કે પછી નોકરી છે, કાંઈ પણ કામ છે, બરોબર છે, એ સ્ટાર્ટ કરો છો કે પછી તમામ કાર્ય તમારા એક બાધા વગર, રૂકાવટ વગર જો પૂર્ણ થઈ જાય છે, બરોબર છે, કોઈ પણ જાતની કાંઈ કહેવાય ને કે અટકણ આવતી નથી, અડચણ આવતી નથી અને કામ પૂરા થઈ જાય છે, તો પણ મિત્રો સમજવું કે એ દાદા કરતા હોય છે ભાઈ. હા, દાદાની વિશેષ કૃપા રહેલી છે એમાં. મિત્રો દાદાની કૃપા હોય તો જ તમામ કાર્ય વિઘ્ન વગર, બાધા વગર પૂરા થઈ જાય. તમને લાગે કે મેં આ નક્કી કરવાનું, આ કામ કરવાનું નક્કી કરેલું, પછી મેં વાં જવાનું નક્કી કરેલું, પછી ત્યાં જવું છે, તો કોઈ પણ પ્રોબ્લેમ વગર એ સક્સેસફુલી રીતે પૂરું થાય છે. અને તમે દાદાને માનતા હોય, દાદાનું નામ લેતા હોય ભાઈ, દાદા પૂરું કરી દેતા હોય. એ દાદા પૂરું કરે છે ભાઈ, બરોબર છે. એક દિવ્ય શક્તિ કામ કરતી હોય મિત્રો. જો એ આપણે પછી વાત કરીએ, પણ પહેલા કહી દઉં કે એક છેલ્લા સંકેત વિશે, કે તમે પૂજા પાઠ કરો છો, હનુમાન ચાલીસા કરો છો, બજરંગ બાણ છે, હનુમાન બાવ છે, રામ રક્ષા સ્ત્રોત છે, ગાયત્રી મંત્ર છે, કોઈ પણ પ્રકારના પાઠ કરો છો મિત્રો, એ સમય દરમિયાન તમને બગાસા આવે છે. મને ઘણા લોકો પૂછતા હોય છે મિત્રો, મેં ઘણી વખત કીધું પણ છે, તેમ છતાં એક વખત કહી દઉં છું કે બગાસા પૂજા પાઠ સમય દરમિયાન આવે તો સમજી લેવું એ શુભ સંકેત છે ભાઈ. કારણ કે મિત્રો બગાસા રૂપે દાદા નેગેટિવ એનર્જી, નેગેટિવ ઉર્જા તમારામાંથી બહાર કાઢે છે. ઘર પરિવારમાંથી જો નેગેટિવિટી હોય તો બહાર નીકળી જાય છે અને પોઝિટિવિટી રૂપ તમારા ઘરની અંદર એ રૂપમાં એન્ટર થાય છે. મિત્રો નકારાત્મકતા છે ને એ દાદા બહાર કાઢી જ નાખે, ગમે તે હોય ભાઈ, ઘર હોય, ઓફિસ હોય, શોરૂમ હોય, કાંઈ પણ કેમ ન હોય. દાદાને પેલા તો માનતા હોય ને એટલે નેગેટિવિટી આવશે જ નહીં. જો આવે તો દાદાનું નામ લઈ લ્યો, હનુમાન ચાલીસા કરી લ્યો, બરોબર છે, હનુમાન ચાલીસા ઘરમાં ચાલુ કરી દો. મિત્રો બગાસા આવવા એ કોઈ ખોટી કે ખરાબ વાત નથી, કે કોઈ આળસની નિશાની નથી, પણ એ એક શુભ સંકેતની રીતે માનવું, બરોબર છે. નકારાત્મકતા બહાર આવે છે અને પોઝિટિવિટી અંદર આવે છે, એમ સમજવાનું. મિત્રો બીજી વાત કરીએ તો આપણે જે બોલતા હોય, બરોબર છે, 3 પ્રકારની વાણી કહેવાય, પશ્ચંતી, વૈકરી અને મધ્યમાં. એ ગળામાં 3 પ્રકારની એક લેવલ છે મિત્રો. દિવસમાં 24 કલાક દરમિયાન તમે એક સમય એવો આવે, એક સેકન્ડ, એક મિનિટ એવી હોય કે તમે જે કાંઈ બોલો ને એ સત્યમાં બદલાઈ જાય. એટલા જ માટે મિત્રો હંમેશા પોઝિટિવ, સકારાત્મક, સારું બોલો, સારું વિચારો. અને કહેવાય ને કે એક સંગત, જે તમે કોન્ટેક્ટ રાખો છો લોકો સાથે, તમારા મિત્ર હોય કે કોઈ પણ હોય, એ પોઝિટિવ લોકો સાથે રાખો, તો પણ તમારો ઓરા, જે ઇમેજ, જે ઉર્જા જે છે ને તમારી, એ ચેન્જ થતી રહેશે. તો મિત્રો બીજી વાત કરીએ તો ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવતી હોય છે કે કરણભાઈ અમારે રોગ છે, પ્રોબ્લેમ છે, ચિંતા છે, આર્થિક તંગી છે. જો સૌથી પહેલી વાત કે રોગ માટે છે ને મિત્રો હનુમાન બાહુકનો ઉપાય જે છે, જે મેં બધા વિશે વિડીયો બનાવેલો છે મિત્રો. તુલસીદાસજીને પ્રોબ્લેમ હતો શરીર ઉપર, બરોબર છે મિત્રો, એમણે હનુમાન બાહુકનો પાઠ કરેલો, તરત દાદાએ રેડી કરી દીધું. મિત્રો હનુમાન બાહુકનો પાઠ ભયંકર થી ભયંકર રોગ કેમ નો હોય ભાઈ. મિત્રો ડોક્ટર જ્યારે એમ કહી દે ને કે હવે ઇમ્પોસિબલ છે, હવે તમે પ્રાર્થના કરો, અમે અમારાથી બનતી ટ્રાય કરીશું, બરોબર છે, એવું જ્યારે કહે ને મિત્રો, ત્યારે પણ હનુમાન બાહુકના પાઠે ઘણા હજારો લાખો લોકોનું જીવન બદલી દીધું છે. હા, અને આર્થિક તંગી માટે કે પછી કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાણા હોય, કાંઈ પણ કેમ ન હોય, તમે સત્ય હોવા જોઈ તો 11 દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ અને 11 દિવસનો બજરંગ બાણનો સંકલ્પ કરવો. બંનેમાંથી એક પણ ચાલે, અને જો બંને કરી શકો તો વારાફરતી કરો મિત્રો, તો તમામ દુઃખ તમારા દૂર થઈ જશે, 1000% દૂર થઈ જશે ભાઈ. અને ઘણા બધા હજારો લોકોના દુઃખ દૂર થયા છે મિત્રો. મારી પાસે એટલા મેસેજ છે ને કે કરણભાઈ આમ હતું, આમ થઈ ગયું, આવું હતું, આ પાઠ કર્યો એટલે ઘણું સારું થઈ ગયું, તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ મને આભાર નો દો, મારે આભાર નથી જોતો, તમારે સારું થઈ ગયું ને બસ, દાદાએ દયા કરી, દાદાને આભાર માનો, દાદાને થેન્ક યુ કયો ભાઈ. હું તો એક માધ્યમ છું. જો મિત્રો મારો સ્વભાવ કેવો છે ખબર છે, હું જે કાંઈ છું ને ઓપન જ કરતો હોઉં, બરોબર, કાંઈ છુપાવવાનું મારામાં ક્યારે આવશે જ નહીં. મિત્રો મારું એવું છે કે સામેના વ્યક્તિ ખુશ થાય, એને આનંદ મળે, એને આંખનું આંસુ લુવાઈ જાય ને, લૂછાઈ જાય ને ભાઈ,
અને ચહેરા ઉપર સ્માઇલ આવે ને એમાં મને રાજીપો છે, એમાં મને આનંદ મળે છે ભાઈ. હું છું જ આવી રીતના, સ્વભાવ મારો આવો છે. એટલા જ માટે તો મિત્રો તમામ લોકોને લાભ મળે એવા મંત્ર પાઠ બધું કહેતો હોઉં છું, બરોબર છે. અને મારું મને દાદા આપી દે છે, હું દાદા ઉપર છોડી દઉં છું, અને દાદા મને આપે પણ છે ભરપૂર ભાઈ. એ દાદાની કૃપા ને દયા છે ભાઈ, બરોબર છે. તો મિત્રો ખાસ એ જ મારે કહેવાનું હતું. આ 6 સંકેત લીધે, જે 6 સંકેત દીધા છે, અને હનુમાન ચાલીસા, હનુમાન બાહુક, બજરંગ બાણ છે, રામ રક્ષા સ્ત્રોત છે, ઘણા બધા પાઠ છે. જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ ઉપર તમે એ રીતે પાઠનો જાપ જરૂરથી કરી શકો છો, બરોબર છે. 100% તમને લાભ મળશે. અને પાઠ ગોતવા કઈ રીતે? તો મિત્રો જો મારી ચેનલ ઉપર તમારે જવાનું છે, જે સર્કલ ઉપર મારો ફોટો છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ વિડીયો સેક્શનમાં જવાનું છે, અને સ્વાઇપ કરતા રહેશો એટલે ટાઇટલ સાથે ફોટો પણ તમને શો થઈ જશે, બરોબર છે. તો મિત્રો કર્મની સાથે ભક્તિ કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો, બરોબર છે. પોઝિટિવ વિચાર રાખતા રહ્યો, અને બસ દાદાની મોજ માર્યો ભાઈ. હા, મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં, જેથી બધાને લાભ મળે, જાણકારી મળે, ઉપાય જાણવા મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, જરૂરથી દબાવી દેજો, અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બહુ જલ્દી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી દાદાને એક જ પ્રાર્થના છે કે તમામ ભાઈઓ બહેનો જેટલા પણ વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન કરે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ, ઓ ભાઈ. હા.